ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડાનું ધામડેજ ગામ જ્યાં છેલ્લા 1.5 મહિનાથી પીવાના પાણીની માટે ટેન્કર પર રહેવું પડે છે આધારિત આશરે 15 થી 18,000ની વસ્તી ધરાવતા આ ગામમાં વારામાં વાસ્મો યોજના હેઠળ લાખો રૂપિયાના ખર્ચે 3 પાણીના ટાંકા અને સંપની સુવિધા તો ઊભી કરવામાં આવી, પરંતુ સંપમાં પાણી જ ન હોવાથી લોકો માટે આ સુવિધા શોભાના ગાંઠિયા સમાન છે। પરિણામે રોજ ગામમાં એક ટેન્કર પાણી મંગાવાય છે, જે આટલી વસ્તી માટે પૂરતું નથી। ગામના લોકોનો એવો પણ આરોપ છે કે પ્રશ્નાવડાથી ધામડેજ સુધી પાણીની લાઇનમાંથી થાય છે પાણી ચોરી, જેના કારણે ગામમાં પૂરતું પાણી નથી આવતું અને પ્રશાસનને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નથી થતી। 1.5 મહિનાથી પાણી આવ્યું નથી। સરપંચ 1.5 મહિનામાં એકાદી વાર ટાંકા લાવે તો એનું પુરવઠ કેમ કરવી? અમે મજૂરીયા માણા મજૂરીએ જાઉં કે પાણીની પુરવઠ કરવી? પાણી યા ચાકુ વે રખડવા જાય તો અહીંયા ભરીએ, એ પણ ખારું પાણી પીએ તો થાય। હાંજે આવીને ભરવા જવું પડે, સુલે કરવું આવીને મજૂરીએથી કે પાણી ભરવું। પાણી 1.5 મહિનાથી પાણી જ ન થયું। અમે મજૂરીએ માણે આખો દિવસ અહીંયા પાણીમાં રહીએ કે મજૂરી કરીએ। આગળ ઉનાળાની શરૂઆતમાં આમ થાય તો ઉનાળો આવતા શું થાય? ક્યાં ભરવા જવું પડે પાણી? સરકારી કુવે ભરવા જવું પડે। આ ભૂતિયા કનેક્શન તમે રદ કરાવો અને આ જે ડાયરેક્ટ લાઈન અમારા પ્રશ્નાવડાથી આ ગામડે સુધીની એક સ્પેશિયલ એક્સ્ટ્રા લાઈન આપો તો જ અમારા પાણીની પુરવાર થાય એમ છે। બાકી અમારા ગામની સાહેબ 18 થી 20 હજારની વસ્તીનું ગામ, અમારે પાણી પૂરું થાય એમ નથી।